ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વાગી ગયા છે સવારના 4 અને હું જઈ રહ્યો છું ચાલતો ભમરગોડા. ભાયલી વડોદરાથી ભમરગોડા પગપાળા નીકળ્યો છું. તો કોમેન્ટમાં જય મેલીમાં જરૂરથી લખી દેજો. ચાલો તો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છે આપણે ડોક્ટર આંબેડકર સર્કલ, હલકારપુરી સર્કલ, એટલે પહોંચી ગયા છે ને વાગી ગયા છે 5:15. મતલબ કે અહીંયા ચાલતા આવતા 1 કલાક નીકળી ગયો આપણો. તો વિડીયોમાં બન્યા રહેજો. આમ જ આગળ તમને રીતે બધું બતાવતો રહીશ. ચાલો, જય મા મેલડી. ગેંડો જોઈ શકો છો તમે, જોઈ શકો છો કે ડુમાર હવે આવી જવા આવ્યું છે. લગભગ 800 કે 900 મીટર જેવું બતાવે છે. હવે ડુમાર જઈ અને થોડા આરામ કરીએ. મળીએ આગલા વિડીયોમાં. તો ડુમાર ચોકડી આવી જાય છે હવે. હાઈવે મેન અહીંયાથી આપણે ડુમાર ચોકડી ક્રોસ કરી ને સાવલી રોડ પર જઈશું. આરામ આપણે વચ્ચે બોકડાને મળ્યા હતા તો કરી લીધો છે. તો અહીં હવે બેસશું ને, આરામ કરશું ને, ડાયરેક્ટ નીકળી જશું હવે અહીંયાથી. કેમ કે વાગી ગયા છે 7 અને હજુ ડુમાર ચોકડી પહોંચી રહ્યો છું. તો ચાલો, ડુમાર ગામ પર આવી ગયા છે અને તળાવ આગળ મસ્ત નજારો જોઈ રહ્યા છે. જોઈ શકો છો તમે, એટલો મસ્ત નજારો છે. સુરત દાદા નું પણ સૂર્યાસ્ત થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આ ડુમાર ગામ છે ને એનું તળાવ છે, તો ત્યાં બેઠા છે આરામ કરવા માટે. એ થોડી વાર રહીને નીકળીએ. તો લામરાપુરાની નજીક હું આવી રહ્યો છું. લામરાપુરાથી લગભગ 300-400 મીટર બાકી છે. આ જગ્યા છે, અહીંયા બેઠો છું હમણાં. નાની દુકાન હતી, ત્યાં બેઠો છું. થાક બહુ લાગ્યો છે, પગના ચાલુ પડી ગયું છે. અહીંયા આગળ બેઠો છું અને થોડી વાર આરામ કરું પછી નીકળું છું અહીંયાથી. વિડીયોમાં બનાવી રહેજો. અગર આમ જ તમને ઇન્ટરેસ્ટિંગ વિડીયો મળતા રહેશે. મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો દોસ્તો. ચાલો, જય મેલડી.